સુરતના બેસ્તાન વિસ્તારમાં સતીશ ઉર્ફે સતીશ મરાઠાની હત્યા બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને બેસ્તાન પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે માહિતી મળી હતી કે આરોપીઓ મહારાષ્ટ્ર તરફ ભાગવાની તૈયારીમાં છે. ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને તાપી જિલ્લા એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે પર નાકાબંધી કરી હતી. આ ઓપરેશનમાં 4 આરોપી અને 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી 2 દેશી પિસ્તોલ, 1 તમંચો, 1 મેગેઝીન અને 3 મોપેડ કબજે કરવામાં આવ્યા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ લાંબા સમયથી સતીશ મરાઠાનો પીછો કરી રહ્યા હતા. ઘટનાના દિવસે કારનો કાચ તોડી સતીશને બહાર બોલાવવામાં આવ્યો. ત્યારબાદ ચારેય બાજુથી ઘેરી તલવાર, કોયતા, કુહાડી જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો અને ભાગવાનો પ્રયાસ કરતા તેના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં જૂની અદાવત અને અગાઉ થયેલા હુમલાઓ હત્યાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.